બપોરનું ટાણું છે. ઉનાળાનો સમય છે. ચૈત્ર વૈશાખના તળદાર તડકા પડી રહ્યા છે. લીલોતરી ધરતી સુકાઈ ગઈ છે. શરીરની ચામડી બાળી નાખે એવી લુવાઈ રહી છે. એવા સમયે પહાડની પહેલી કોરેથી એક ઘોડે સવાર આવી રહ્યો છે. પરસેવાથી લથપથ ભૂખ અને તરસથી વ્યાકુળ ઘોડે સવાર ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. પેલી બાજુ વડલાનું ઝાડ છે. એની બાજુમાં જ ખેતરમાં એક ખેડૂત હળ ચલાવી રહ્યો છે. ઘોડે સવારે ખેતર તરફ આવી રહ્યો ઘોડે સવાર વડલાની નીચે ઘોડાને બાંધી દે છે. ધોરીએ થોડુંક પાણી જતું હતું એમાંથી ઘોડે સવાર ખોબું ભરીને પાણી પીએ છે. એકાદ ખોબો ભરીને મોઢું ધોવે છે. અને ખેડૂત સામું જ હોય છે. ખેડૂત પણ હળ આંગતો એનું સામું જોવે છે. કંગાળ બે બળદ હળ ખેંચતા હતા. કાગડાએ ઢોલીને લોહી લુવાણ કરી નાખેલા કાંદ સવાય ઉમેળીને તોડી નાખેલા પૂંછડા બેસુમાર બાગાઓ લોહી માંસ વિનાના શરીરના બે હાડપિંજર એવા બે બળદો છે. હાથ મોં પર પાણી છાંટીને પોઠે તડકો ગાળવા ધોરિયાની કૂણી લીલી ધ્રો ઉપર તે ડાળીને બેઠો હળ હાંકતા ખેડૂતે પૂછ્યું, ક્યાંના વતની છો ભાઈ? મુસાફરે જવાબ આપ્યો, મોટા નગરના તો રાજાના માણસ હશો તમે નહીં? આ રાજાના નોકર છું. સિપાહી લાગો છો? સિપાહી? ખેડૂતે મુસાફરની નજીક આવીને કહ્યું. મુસાફરે હસીને કહ્યું, હા સિપાહી છીએ. ત્યાં તો ખેડૂતે વળી પૂછ્યું, એલા તમે નમક હલાલ કે નમક હરામ? પેલા મુસાફરને તો ખેડૂતની વાતમાં રસ પડ્યો એટલે એને ફરીથી પૂછ્યું, નમક હલાલ અને નમક હરામ કોને કહેવાય? નમક હલાલ હો તો રાજાને કહો નહીં. ખેડૂતે કહ્યું, સસલા અને શિયાળ જ માર્યા કરશે કે કોઈક દિવસ વસ્તીનું સામું પણ જોશે. અને રાણીને ઓરડામાં બેઠો છે. તે નીકળતો જ નથી. ખેડૂતના ઘરમાં ખાવા માટે દાન ના રહેવા દીધું. એ તો રાજા છે કે કોઈ કસાઈ છે? લોકો તો જાણે એની ગુલામી કરવા જ જીવી રહ્યા છે. ખેડૂત બેઠો રાજાને બેસુમાર ગાળો દેતો જાય. પેલા ઘોડે સવારનું મોહ મલકાતું જોઈને ખેડૂતની જીભમાં 7 ગણો વેગ આવવા લાગ્યો. એને ન કહેવાના વેણ કહી નાખ્યા. મુસાફરને કકડીને ભૂખ લાગેલી ખેડૂતના શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી. સવાને એને પૂછ્યું, ભાઈ ભૂખ લાગી છે? કંઈ ખાવાનું આપીશ? ખેડૂત થોડોક ગુસ્સાથી બોલ્યો, શું આપે કાળજા અમારા? તમે બધાએ ભેળા થઈને ખેડૂતના ઘરમાં દાન ક્યાં રહેવા દીધું છે? બોળો ખાવો છે? બોળો શું? પેલા મુસાફરે તો નવાઈથી પૂછ્યું, રાજાશાહી માણસો છો, બોળો ક્યાંથી ખાધો હોય? 7 ભોજનિયા જમતા હશો એમ બોલી. સવાએ વડલાની ડાળે એક નવી ડોણી ટીંગાતી હતી. તે ઉતારી હાસની અંદર ઘઉંનું થૂલું ભરડેલું ધાન નાખીને ખેડૂત લોકો રાંધે અને એમાં પછી મીઠું નાખીને ખાય. એનું નામ બોળો. ખેડૂત પોતાના માટે સવારે બોળો લઈ આવેલો લાવીને એને ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો. એક તો દોડી નવી હતી, ઉપરાંત વડલાની ઘટાને હાયડે શીતળે હવામાં ઘણીવાર સુધી રહી એટલે બોલો અતિશય શીતળ બની ગયેલ. પાંદડાનો એક પડિયો બનાવીને ખેડૂતે એમાં બોળો ભરી મુસાફરને આપ્યો. ભૂખથી વ્યાકુળ અને તાપમાં તપેલાએ શિકારી માણસને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દળિયો ખલાસ કરી એને કહ્યું, વધારે છે? ખેડૂતે મીઠું હસીને કહ્યું, કેમ મારે ખાવાય નથી રહેવા દેવું ને? એમ કહીને બીજો દળિયો ભરી દીધો. મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષભેર સવાએ આખી ડોળી ખાલી કરી બધો ભોળો મહેમાનને ખવરાવી દીધો. મુસાફરનું પેટ ઠર્યું તેમ દુઃખ દાંતથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને એનું અંતર ઠર્યું. તડકો નમ્યો, સાંજ પડી. શિકારી સવાર થયો. જાતા એને પૂછ્યું, ભાઈ તારું નામ શું? રેવો નામ છે?
મારું મુસાફરે ગજવામાંથી નોંધપોથી કાઢીને નામ લખી લીધું રેવો બોલ્યો કેમ બોળો ચાખીને નાનત બગડી તો નથી ને નામ કેમ લખો છો બાપા હસતા હસતા અસવાર બોલ્યો ભાઈ મોટા નગરમાં કોઈક દિવસ આવશો ને મોટા નગરમાં આવીએ તો તારા જેવા સિપાહી પરોને ઉપાડીને જેલમાં નાખી દે તે તો વળી ભોળો ખાધો ને નામે લખ્યું એટલે ઓળખીતા ને બે ઢોસ વધુ લગાવે ખરું ને ભગવાન અમને કોઈ દિવસ મોટું નગર ન બતાવે ઠાકોરે ફરી પૂછ્યું રેવા તારે કેટલી જમીન છે બાપુ 100 વીઘા જમીન ને 1 કોષની વાડી છે તે ઘોડે સવાર બીજું કોઈ નહીં પણ એ નગરનો રાજા હતો પોતાના મહેલે પહોંચી મહારાજે વજીરને કહ્યું એક તાંબાનું પતરું મંગાવો તાંબાનું પતરું આવ્યું એના ઉપર ઠાકોરે લખાવ્યું રહેવાને 12 શાંતિની જમીન અને 6 વાડીના કોષ આપવામાં આવે છે પત્રા પર એ લખાયું પાછા ઠાકોર બોલ્યા અને પત્રામાં લખો કે આ બધું ઠાકોરે એનો બોળો જમ્યો તે માટે આપ્યું છે તે પણ કોતરાઈ ગયું પછી દરબાર બોલ્યા પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે આપો 12 બળદ બિચારાને છોકરા છાસ લેવા ક્યાં જશે આપો 4 ભેંસો અપાઈ રૂપિયા 1000 આપો રાજાનો સિક્કો મરાણો અને રહેવાની એ પત્રી પહોંચાડી દીધી એક દિવસ રાજા શિકારે નીકળેલા ઓળખાય નહીં તે એવો શિકારી લિબાસ પહેરેલો સંભિયાળા ગામના એક ખેતરમાં મોલ ઊભા હતા અને એ ઊભા મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવ્યો ખેતરમાં કળબેની ડોશી ઊભેલી પોતાના મોલ ચકદાતા જોઈને ડોશીએ ઘોડે સવારને 2-4 ગાળો દીધી મારા રોયા ભાળતો નથી પીટ્યા ઊભા ખેતરમાં ઘોડો હાંકે છે તે લાજતોય નથી મહારાજે ખોટો ગુસ્સો કરીને કહ્યું ડોશી ગાળો કેમ કાઢો છો ઓળખો છો અમે રાજાના નોકર છીએ જેલમાં ખોસી દેશું જેલમાં હવે જા રોયા તારા જેવા સપારના તો કેક આવે ને જાય બાપુ વજે સંગના રાજમાં કોનું દેન છે કે ખેતમાં પૂરે રાજા ચાલ્યા ગયા મનમાં વિચાર કર્યો કે વાહ મારી પ્રજા કેવી નીડર મારા પર એને કેવો વિશ્વાસ એને વધુ નીડર બનાવતા શીખવું તો જ મારું જીવવું પ્રમાણ એને એ ડોશીના કુટુંબને કાયમની પટલાણી આપી અને જમીન પણ ઇનામમાં દીધી